ચલો વેલકમ ફ્રેન્ડ્સ. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 9 વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન. આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવી છે, વિયોજનીય ચલના સ્વરૂપના વિકલ સમીકરણનો ઉકેલ શોધવો. ટુ ફાઇન્ડ સોલ્યુશન ઓફ વેરિયેબલ સેપરેબલ ઇક્વેશન. હું તમને એક્ઝામ્પલ કરાવું એ પહેલાં હું જે બોલું છું એ મુદ્દા બરાબર યાદ રાખી લ્યો. તમને જે વિકલ સમીકરણ આપ્યું હોય, ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હોય, સૌથી પહેલાં ડીવાયની સાથે વાયવાળા ટર્મ અને ડીએક્સની સાથે એક્સવાળા ટર્મ એવી રીતે ગોઠવી નાખવાનું, એરેન્જ કરી નાખવાનું. બધા ટર્મને લેફ્ટ સાઈડ લઈ લ્યો ઇક્વલ ટુ 0 અને પછી તમે સંકલન કરશો, ઇન્ટિગ્રેશન કરશો એટલે તમને સીધો આન્સર મળશે. પહેલાં તમને વ્યાપક ઉકેલ મળશે, જનરલ સોલ્યુશન, અને પછી તમને જો એક્સ અને વાયની વેલ્યુ આપી હોય તો તમને વિશિષ્ટ ઉકેલ મળશે, સ્પેશિયલ સોલ્યુશન પછી તમને મળશે. રાઈટ? તો આપણે કેટલાક ઉદાહરણથી આપણે સ્ટાર્ટ કરીએ. હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું છું એટલે તમારો આઈડિયા છે એ ક્લિયર થઈ જશે. ચલો, પહેલો સમ dy by dx is equal to 1 minus cos x upon 1 plus cos x. તો આને સૌથી પહેલા આપણે આમ એરેન્જ કરશું કે dy by dx is equal to આ ફોર્મ્યુલા છે tan સ્ક્વેર x by 2 નું. અને હવે આપણે dx ની સાથે x વાળા ટર્મ ને dy ની સાથે y વાળા ટર્મ ગોઠવવાના છે. આમાં y વાળું ટર્મ જ નથી એટલે dy ની સાથે આપણે 1 ને ગોઠવી દેવાનું. રાઈટ? તો આને આપણે આમ એરેન્જ કરીએ કે therefore dy is equal to tan સ્ક્વેર x by 2 into dx and therefore tan સ્ક્વેર x by 2 dx minus 1 dy is equal to 0. ઇન્ટિગ્રેશન કરો એટલે therefore integration tan સ્ક્વેર x by 2 dx minus integration 1 dy is equal to c. therefore integration, આ guaranteed method છે, tan સ્ક્વેર દેખાય એટલે આપણે ફોર્મ્યુલા મુકાય sec સ્ક્વેર x by 2 minus 1 dx minus integration 1 dy is equal to c. and therefore હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. પહેલા x નો મલ્ટિપલ 1/2 એટલે પહેલા 2 મુકાય, sec સ્ક્વેર નું થાય tan x by 2 minus 1 નું થાય x minus y is equal to c. લ્યો, આ તમને ઉકેલ મળી ગયો. આમાં c છે એ સ્વેર અચળ છે, આર્બિટરી કોન્સ્ટન્ટ, એટલે આ જે તમને ઉકેલ મળ્યો એ વ્યાપક ઉકેલ મળ્યો. હવે જો તમને x અને y ની વેલ્યુ આપે તો તમને પર્ટિક્યુલર સોલ્યુશન મળશે, વિશિષ્ટ ઉકેલ મળે. સપોઝ તમને એવું કહેવામાં આવ્યું કે x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ સપોઝ 0 છે. તો તમે આ વેલ્યુ જો આમાં મૂકશો તો આમ થશે કે 2 tan પાઈ બાય 4 માઇનસ x એટલે પાઈ બાય 2 માઇનસ y એટલે 0 ઇઝ ઇક્વલ ટુ c. એન્ડ ધેરફોર c ઇઝ ઇક્વલ ટુ આ tan પાઈ બાય 4 એટલે 1 થાય એટલે 2 માઇનસ પાઈ બાય 2. અને e c ની વેલ્યુ તમે જો આમાં મૂકી દો તો ધેરફોર 2 tan x by 2 minus x minus y is equal to c એટલે 2 minus pi by 2. તો આજે તમને ઉકેલ મળ્યો એ વિશિષ્ટ ઉકેલ મળ્યો, પર્ટિક્યુલર સોલ્યુશન. જોઈ લેજો. ચાલો, સમ નંબર 2 dy by dx is equal to under root 4 minus y square. મેથડ તો તમને યાદ છે જ, dy ની સાથે y ને dx ની સાથે x. તો આને સૌથી પહેલા આમ લઈ લ્યો એટલે therefore dy upon under root 4 minus y square
is equal to dx, and therefore dy upon under root 4 minus y square minus 1 dx is equal to 0. इंटीग्रेशन करशो तो इंटीग्रेशन 1 upon under root 4 minus y square dy minus integration 1 dx is equal to C. આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે એટલે આન્સર આવશે sin ઇનવર્સ y/2 minus x is equal to C. તો આ તમને વ્યાપક ઉકેલ મળી ગયો. આ આપણને વ્યાપક ઉકેલ મળ્યો. ધારો કે તમને આમ આપ્યું છે કે x is equal to 2 ત્યારે y is equal to 1 છે. તો એ વેલ્યુ તમે આમાં મૂકશો તો sin ઇનવર્સ y એટલે 1/2 minus x એટલે 2 is equal to C. And therefore sin inverse 1 upon 2 એટલે pi/6 minus 2 is equal to C. અને C ની વેલ્યુ આમાં મૂકી દો તો આન્સર આવે sin inverse y/2 minus x is equal to C એટલે pi/6 minus 2. લ્યો આ જે તમને આન્સર મળ્યો એ વિશિષ્ટ ઉકેલ મળ્યો, પર્ટિક્યુલર સોલ્યુશન, રાઈટ. આ જે વ્યાપક ઉકેલ મળે એને તમે પાછા અલગ રીતે ગોઠવી શકો, એ જરા ધ્યાનમાં રાખજો. સપોઝ આને મારે આમ ગોઠવવું હોય તો ગોઠવી શકાય કે સાઇન ઇનવર્સ y/2 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ સી, અને હજી આને આમ ગોઠવી શકાય કે y/2 ઇઝ ઇક્વલ ટુ સાઇન x પ્લસ સી. તો મિત્રો એક નાનકડી વાત ધ્યાનમાં રાખજો. આને આન્સર કહેવાય, આને આન્સર કહેવાય, આને આન્સર કહેવાય. એટલે ક્યારેક એવું બને કે ટેક્સ્ટબુકનો આન્સર જે રીતે આપ્યો હોય એ રીતે તમારે ન આવે, પણ એ તમે આન્સર જોઈ લ્યો પછી તમે એવો આન્સર પાછા લાવી શકો, એ જરા ધ્યાનમાં રાખજો. ક્યાં સુધી સાદુરૂપ આપવાનું એના માટે કોઈ રૂલ નથી. અહીંથી આન્સર જ કહેવાય. આ આન્સર, આ આન્સર, આ પણ આન્સર. આ વ્યાપક ઉકેલ છે, આ વિશિષ્ટ ઉકેલ છે. બરાબર, જોઈ લો. ચલો મિત્રો, નંબર 3, dy/dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1. તમારે dy ની સાથે y, dx ની સાથે x એરેન્જ કરવાના છે. એના માટે સૌથી પહેલા dy/dx ને સૂત્રનો કરતા બનાવી દેવાય. dy/dx ઇઝ ઇક્વલ ટુ શોધી લેવાય અને પછી થોડીક હેરાફેરી કરવાની હોય, કોઈકને આમ લઈ જવાનું હોય, કોઈકને આમ લઈ જવાનું હોય. એ કોમન સેન્સની વાત છે, રાઈટ. તો આને આપણે આમ એરેન્જ કરીએ કે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ y. તો therefore dy upon 1 minus y is equal to dx, and therefore dx plus dy upon y minus 1 is equal to 0. આ 1 minus y ની બદલે મેં y minus 1 કર્યું એટલે અહીં માઇનસ આવ્યું, એને આમ લાવ્યા એટલે પ્લસ થઈ ગયું. અને હવે આનું ઇન્ટિગ્રેશન કરશો તો therefore integration 1 dx plus integration 1 upon y minus 1 dy is equal to C. ઇન્ટિગ્રેશન કરશો તો 1 નું થાય x પ્લસ આ થાય log mod y minus 1 અને is equal to C. લ્યો આ તમારો આન્સર આવી ગયો, રાઈટ. હવે જુઓ મિત્રો, ઘણીવાર આ લોકો આન્સરને થોડુંક સાદું રૂપ આપતા હોય છે. મેં જેમ અહીંયા y માઇનસ 1 કર્યું એની બદલે 1 માઇનસ y જ રહેવા દે. ઘણીવાર એવું થાય કે અહીંથી આ જે 0નું ઇન્ટિગ્રેશન c કર્યું એની બદલે 0નું ઇન્ટિગ્રેશન c² થાય, 1 upon c કરાય, log c કરાય. સારું સાદું રૂપ આપવા માટે આપણે એવા બધા 0ના સંકલન લખતા હોઈએ છીએ. તો એ જરાક પ્રેક્ટિસ માંગી લેશે. ક્યારેક માનો કે આવો આન્સર ન આપ્યો હોય તો આને અહીંથી તમે આ સમ આમ પણ કરી શકો. જો એક જુદી રીતે તમારે વિચારવું હોય તો આમે થાય કે તમે જ્યારે આનું ઇન્ટિગ્રેશન કરો
તો ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 અપન y માઇનસ 1 dy ઇઝ ઇક્વલ ટુ આ ઝીરોનું ઇન્ટિગ્રેશન c કરવાની બદલે આપણે log mod c કરીએ. આ કોન્સ્ટન્ટ જ કહેવાય, લખી શકાય. કારણ ફક્ત એટલું કે હવે તમે આનું સાદુરૂપ આમ આપી શકો કે આનું x થાય પ્લસ આ થાય log mod y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ log mod c. હજી આને આમ ગોઠવી શકાય કે log mod y માઇનસ 1 અપન c, log c આમ લઈ આવો તો માઇનસ થાય એટલે ડિવિઝનમાં આવી જાય અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. આને હજી આમ ગોઠવી શકાય કે y માઇનસ 1 અપન c ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ એક્સ. આને હજી આમ લખી શકાય કે y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ c e રેઝ ટુ માઇનસ એક્સ. તો આ પણ આન્સર કહેવાય. અત્યારે તમે જુઓ દેખાવમાં આન્સર બહુ જુદો લાગે પણ બે એકના એક જ છે. તો ક્યારેક તમારા મિત્રો એવું થશે કે ટેક્સ્ટબુકનો આન્સર નહીં આવે તો ગભરાવાની જરૂર નથી. એણે ઝીરોનું સંકલન c કરવાની બદલે log c કે 1 અપન c એવું કંઈક કર્યું હોય તો એ જરા જોઈ લેવું પડશે, થોડુંક એલર્ટ રહેવું પડશે. ધીમે ધીમે તમને ટેવ પડી જશે કે અહીંયા c લેવાય, અહીંયા log c લેવાય. એ જરા પ્રેક્ટિસ કરવી પડશે. રાઈટ? ચલો મિત્રો, સમ નંબર 4. sec square x into tan y dx plus sec square y tan x dy is equal to 0. તમારે અહીંયા જુઓ dx ની સાથે x અને y બે ટર્મ છે, dy ની સાથે x અને y બે ટર્મ છે, તો એ નો ચાલે. તમારે dx ની સાથે એકલા x, dy ની સાથે એકલા y લાવવા પડે. અને એના માટે સૌથી પહેલા dy by dx ને સૂત્રનો કર્તા બનાવી દેવાનો. dy by dx is equal to પહેલા શોધી લ્યો. તો આને આપણે આમ એરેન્જ કરશું કે therefore sec square x into tan y dx is equal to minus sec square y into tan x dy. હવે dy by dx ને સૂત્રનો કર્તા બનાવી જ દેવાનો એવું જરૂરી નહીં. તમારો હેતુ છે dx ની સાથે x, dy ની સાથે y ગોઠવવાના. તો અત્યારે તમે જુઓ કે આ tan x ને આપણે આમ લઈ જઈએ, આ tan y ને આપણે આમ લઈ આવીએ, તો આ ગોઠવાશે sec square x upon tan x into dx is equal to sec square y minus sec square y upon tan y dy. તો જુઓ dx ની સાથે x વાળા ટર્મ, dy ની સાથે y વાળા ટર્મ એવા ગોઠવાઈ ગયું. એટલે આ વિયોજનીય ચલના સ્વરૂપનું વિકલ સમીકરણ થયું. સેપરેબલ વેરિયેબલ્સ. અને એ કમ્પલસરી છે, એમ હોય તો જ ઉકેલ મળે, બાકી ઉકેલ શોધતા ન આવડે. તો કંઈક નવું વિચારવું પડે જે આપણે બીજી મેથડમાં શીખવાના છીએ. હજી આને આપણે આમ એરેન્જ કરી દઈએ કે therefore sec square x upon tan x dx plus sec square y upon tan y dy is equal to 0. इंटीग्रेशन करो तो therefore इंटीग्रेशन sec square x upon tan x dx plus इंटीग्रेशन sec square y upon tan y dy is equal to. હવે જો મિત્રો, મને અગાઉથી ખબર છે કે આના આન્સરમાં log આવવાનું છે, આના આન્સરમાં log આવવાનું છે. તો હું આ ઝીરોનું ઇન્ટિગ્રેશન c લખવાની બદલે log mod c લખીશ, જેથી કરીને એનું સિમ્પ્લિફિકેશન સારું આવશે. આ નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે, અહીંયા પણ નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે. એટલે આ વિશિષ્ટ નિયમો થયા, સ્પેશિયલ રૂલ્સ. એટલે આન્સર આવશે therefore પહેલાનો આન્સર આવશે log mod tan x, પછી પ્લસ log mod tan y અને ઇઝ ઇક્વલ ટુ log mod c. હજી આ બે લોગની વચ્ચે પ્લસ છે
એટલે log mod 10x into 10y is equal to log mod c. બે બાજુથી log હટાવી લ્યો તો આન્સર આવે 10x into 10y is equal to c. લ્યો આ આન્સર આવી ગયો. જો મિત્રો ગભરાતા નહીં, આ જે છે એ આન્સર જ કહેવાય, આ છે આન્સર જ કહેવાય, આ પણ આન્સર જ કહેવાય. પણ તમારે પ્રયત્ન એવો કરવાનો કે બને એટલું વધારે સારું સાદું રૂપ આપવાનું, સિમ્પ્લિફાય કરવાનું. બરાબર? એ ધીમે ધીમે ટેવ પડી જશે. બરાબર? જોઈ લ્યો. અને હજી જો તમને એક્સ અને વાયની વેલ્યુ આપે તો તમને સી મળી જશે, અને સી ની વેલ્યુ આમાં મૂકી દો એટલે તમને વિશિષ્ટ ઉકેલ મળશે, પર્ટિક્યુલર સોલ્યુશન. એ તમને ખબર છે, રાઈટ? ચલો મિત્રો, સમ નંબર 5. e raised to x plus e raised to minus x dy minus e raised to x minus e raised to minus x dx is equal to 0. સૌથી પહેલા આપણે dy by dx ને સૂત્રનો કર્તા બનાવીએ. એટલે therefore e raised to x plus e raised to minus x dy is equal to e raised to x minus e raised to minus x dx. આપણો હેતુ છે dx ની સાથે એકલા x વાળા ટર્મ ગોઠવવાના, અને આમાં તમે જુઓ કે આમાં y વાળા ટર્મ જ નથી, તો આપણે ખાલી આને આમ લઈ આવીએ તો આપણું કામ થઈ જાય એમ છે, રાઈટ? તો આને આપણે આમ ગોઠવી દઈએ કે dy is equal to e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x dx. And therefore e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x dx minus 1 dy is equal to 0. इंटीग्रेशन करो तो therefore integration e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x dx minus integration 1 dy is equal to 0 નું ઇન્ટિગ્રેશન થશે c. અને હવે અહીંયા તમે જુઓ કે નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે, નીચે ફંક્શન, ઉપર એનું ડિફરન્શિએશન, એટલે એનો આન્સર આવશે log mod e raised to x plus e raised to minus x minus y is equal to c. આ આન્સર જ કહેવાય, પણ પછી થોડુંક તમને આવી ખબર પડવી જોઈએ કે આ e raised to x ને e raised to minus x આનો આન્સર હંમેશા પોઝિટિવ જ આવે. એટલે તમારે કદાચ આ આન્સર આમ લખવું હોય તો લખાય કે y is equal to log mod આપણે કાઢી નાખીએ તો ચાલે, e raised to x plus e raised to minus x minus c. આ છે હંમેશા પોઝિટિવ જ આવે, એટલે મોડ કાઢી નાખો તો ચાલે. હવે મિત્રો જરા નાનકડી વાત તમને સમજાવું. આ આન્સર જ કહેવાય, પણ સપોઝ તમને આન્સરમાં અહીંયા પ્લસ સી આપ્યું છે તો ગભરાવાની જરૂર નથી. તમારે શું કરવાનું કે આ જ્યાં જ્યાં સી છે ત્યાં સી ડેશ કરી નાખવાનું, જ્યાં આપણે સી મૂક્યો છે ત્યાં સી ડેશ કરી નાખવાનું, અને પછી અહીંયા એવું લખવાનું કે સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી ડેશ, અને એ વેલ્યુ તમે આમાં મૂકી દો તો આન્સર આમ થઈ જાય કે y ઇઝ ઇક્વલ ટુ log e raised to x પ્લસ e raised to minus x પ્લસ c. લ્યો આ તમારો આન્સર આવી ગયો. એટલે મિત્રો ક્યારેક એવું થશે કે તમે આન્સર લાવો પછી બાકી આન્સર આવી જ ગયો હોય, એક સી માં થોડોક ફેરફાર આવી શકે, તો એને સી ડેશ કરી અને આપણે જેવો જોતો હોય એવો તમારે સી સપોઝ કરી લેવાનો, ધારી લેવાનો. પ્રેક્ટિસની જરૂર પડશે પણ આવડી જશે, રાઈટ? જોઈ લો. તો મિત્રો આજે મેં તમને વિયોજનીય ચલના સ્વરૂપના વિકલ સમીકરણ હોય એના ઉકેલ શોધતા શીખડાવ્યા. સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન વિચ આર સેપરેબલ વેરિયેબલ્સ, રાઈટ?
હવે એમાં તમે એટલું સમજ્યા કે ડીવાયની સાથે વાયવાળા ટર્મને ડીએક્સની સાથે એક્સવાળા ટર્મ પહેલાં ગોઠવવાના. એના માટે જે કાંઈ કરવું પડે એ કરવાનું, ઇન્ટિગ્રેશન કરવાનું. એટલે તમને પહેલાં વ્યાપક ઉકેલ મળશે, જનરલ સોલ્યુશન. પછી એક્સ અને વાયની વેલ્યુ આપેલી હોય તો તમને વિશિષ્ટ ઉકેલ મળે, પર્ટિક્યુલર સોલ્યુશન મળે. ક્યારેક તમારે સીની જગ્યાએ સી ડેશ કરી અને પછી અલગ રીતે સી ધારવાનો આવશે. પ્રેક્ટિસ કરવી પડશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.